40 પછી વજન ઘટાડવું શક્ય છે? વેઇટ લોસ આફ્ટર 14. બસ આ 5 ભૂલો સુધારીને ખાવું જોઈએ. તમને પણ લાગે છે કે 40 પછી વજન ઓછું થતું નથી? ઘણા લોકો આ વાત માનીને બેઠા છે. ઉંમર વધે એટલે વજન વધવાનું નોર્મલ છે. પણ સાચી વાત શું છે ખબર નથી. વજન ઉંમરથી નહીં, આદતોથી વધે છે. અને સારી વાત એ છે કે થોડા નાના નાના ફેરફારથી તમે 40 પછી પણ વજન ઘટાડીને ફિટ રહી શકો છો. ચાલો જાણીએ 5 મોટી ભૂલો જે આપણે કરીએ છીએ દોસ્તો. સૌથી પહેલી ભૂલ છે જરૂર કરતાં વધારે ખાવું. ઘણા લોકો ધ્યાન આપતા નથી અને વધારે ખાઈ લે છે, જેની લિમિટ કોઈ હોતી નથી. પણ થોડું થોડું ખાવાની ટેવ પાડો એટલે કે પોર્શન કંટ્રોલ રહેશે દોસ્તો. બીજી ભૂલ છે પ્રોટીન ઓછું લેવું. જો તમારા ખોરાકમાં પ્રોટીન ઓછું હશે તો શરીર નબળું પડશે અને ફેટ વધશે. એટલે દાળ, ચણા, દહીં જેવી વસ્તુઓ જરૂર ઉમેરો દોસ્તો તમારા ખાવામાં. ત્રીજી ભૂલ છે સુગર અને મીઠાઈ વધુ ખાવી. સુગર સીધી ફેટમાં બદલાય છે દોસ્તો. એટલે મીઠાઈ, સોફ્ટ ડ્રિંક અને જંક ફૂડ ઓછું ખાવું જોઈએ દોસ્તો. ચોથી ભૂલ છે બિલકુલ એક્ટિવ ના રહેવું. ઘણા લોકો આખો દિવસ બેઠા રહે છે, યા ઓફિસ હોય યા ઘરે. ઓછામાં ઓછું રોજ 30 મિનિટ ચાલવું જોઈએ દોસ્તો. યા હળવી કસરત કરવી જોઈએ મોર્નિંગમાં. અને 5મી સૌથી મોટી ભૂલ, ઊંઘ પૂરી ના લેવી. ઓછી ઊંઘ તમારા હોર્મોનને અસર કરે છે, જેથી ઝડપથી વજન વધે છે. હવે વિચાર કરો આમાંથી કેટલી ભૂલો તમે કરી રહ્યા છો. કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. જો તમે આ 5 આદતો સુધારી દેશો તો 40 પછી પણ સરળતાથી વજન ઘટાડીને ફિટ અને હેલ્ધી રહી શકો છો. તો આજથી શરૂ કરો તમે આ તમારા શરીરને ફરીથી ફિટ બનાવવાનું. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક્સ કરજો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરો નવી હેલ્થ ટિપ્સ અને નવી કસરત જાણવા માટે. જય હિન્દ, જય ભારત.